નમસ્તે વિદ્યાર્થીઓ, ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. આજે બાળકો આપણે ચેપ્ટર 8માં નકશા આલેખન વિશે સમજવાના છીએ. આગળના વિડીયોમાં આપણે ઘણું બધું સમજી ગયા હતા, ત્યાંથી હવે આપણે આગળ સમજીએ. હવે બાળકો આપણે આ પ્રકરણમાં આગળ સમજીશું મોટું બનાવો, નાનું બનાવો. તો જુઓ બાળકો, અહીં તમને ચોરસમાં દીવાનું ચિત્ર, ત્યારબાદ પાંદડાનું અને ગાડીનું ચિત્ર જોવા મળે છે. હવે કહ્યું છે કે અહીં 1 સેમીના માપવાળા ચોરસ જાળી પર કેટલાક ચિત્ર દોરેલા છે. હવે શું કીધું છે કે 1 સેમી માપવાળા ચોરસ જાળી પર, એટલે કે નાની જે ચોરસ છે તેનું માપ કેટલું છે, એટલે કે અહીં જે આ એક ચોરસ છે તેનું માપ કેટલું છે, 1 સેમી કહેવામાં આવ્યું છે. ત્યારબાદ કહ્યું છે કે આ જે ચિત્રને 2 સેમી તથા 1/2 એટલે કે અડધા સેમીના માપવાળા ચોરસ જાળી પર દોરો. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે અહીં જે ચિત્ર છે તે જ ચિત્ર તમને સેમ આપ્યું છે, પણ અડધા સેમીની જાળી પર આપ્યું છે, એટલે થોડું નાનું આપ્યું છે. અહીં એક ચિત્ર બનાવેલ છે, એટલે કે અહીં જુઓ, તમને જે રીતે દીવાનું ચિત્ર બનાવ્યું છે તે જ રીતે તમારે પાનનું ચિત્ર અને ગાડીનું ચિત્ર તમારે તમારી પાઠ્યપુસ્તકમાં દોરવાનું રહેશે, અથવા નોટબુકમાં પણ તમે દોરી શકો છો ચોરસ ખાના કરીને. હવે જો આ અડધા સેમી છે, ત્યારબાદ 2 સેમીની જાળીમાં ચિત્ર મોટું બનશે. આ પણ તમારે અહીં ચિત્ર દોરવાનું છે. પહેલાં તમારે ખાનાની ગણતરી કરવાની છે અને ત્યારબાદ કયા ખાનામાં કેટલું દોરવાનું છે તે રીતે તમારે અહીં ચિત્ર બનાવવાનું છે. આ ચિત્ર જોઈને તમારે અહીં આ ચિત્રમાં આમાં બનાવવાનું છે અને આ ચોરસ ખાનાવાળી જાળીમાં બનાવવાનું રહેશે. હવે આપણે આગળ સમજીએ તો ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે તો તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે જો ચોરસની બાજુનું માપ, ચોરસની જે બાજુઓ છે તેનું માપ આપણે બમણું કરીએ તો તેનું ક્ષેત્રફળ પણ બમણું થાય. તો આપણને જવાબ આવશે કે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેવું થાય છે, બમણું થતું નથી, પણ કેવું થાય છે, 4 ગણું થાય છે. કારણ કે જો તમે સમજો કે ચોરસનું ક્ષેત્રફળ શું છે, તેનું સૂત્ર લંબાઈ. હવે ચોરસનું આપણે લંબચોરસ હોય તો તમને યાદ હશે લંબાઈ ગુણ્યા પહોળાઈ હતું, પણ ચોરસની બધી બાજુઓ સરખી હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો સ્ક્વેર, એટલે લંબાઈનો વર્ગ થાય. એટલે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલા માટે જો તેની બાજુનું માપ બમણું કરીએ તો 2 ગુણ્યા લંબાઈ પછી ગુણ્યા 2 ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગણું થઈ જાય છે. આ આપણે આગળ સમજીએ તો હવે આ પ્રયત્ન કરી જુઓ. આ પરેડવાળો રસ્તો નકશા 3માંથી લીધેલો એક ભાગ છે. અહીં તમને 1 સેમીની જાડીમાં એક નકશો આપ્યો છે. શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? બાળકો, તમે આ નકશાના ભાગને ઓળખી શકો છો? તો હા, હું નકશાના આ ભાગને ઓળખી શકું છું. તે રાજપથ, જનપથ, માનસી રોડ, ઇન્ડિયા ગેટ વગેરે દર્શાવે છે. એટલે કે આ નકશાને તમે ઝૂમ કરીને જુઓ તો આ બધું જ તમને પહેલાં નકશા 3માં જે છે તે જોવા મળશે. ત્યારબાદ બીજો સવાલ છે કે હવે તેને 2 સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી. હવે 1 સેમીની જાળી પર આપ્યો છે તો હવે તમારે 2 સેમીની જાળી પર મોટો કરવાનો છે. એટલે કે તમારે જે આ ઉપર નકશો દર્શાવ્યો છે તે સેમ તમારે આ ચોરસ ખાનામાં દોરવાનો છે. જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનું બતાવીએ અને ઇન્ડિયા ગેટ તરફ વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણમાપ શું હશે? હવે નકશા 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર. હવે જો અહીં તમને આપ્યું છે કે 1 સેમી બરાબર 1 કિલોમીટર. તે જ રીતે નકશા પર અડધા સેમી બરાબર 1 કિલોમીટર અને 2 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર આપવામાં આવ્યું છે. ત્યારબાદ જુઓ, ભિન્ન રાજ્યમાંથી આવેલા નર્તકો તમે ચિત્રમાં જોઈ શકો છો. વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડી છે અને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. હવે આ છોકરો શું કહે છે? મને તો ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. હવે જુઓ, આપણને તમને ભારતનો નકશો અહીં આપવામાં આવ્યો છે. હવે શું કહ્યું છે કે નીચે આપેલા ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યને નકશામાં શોધી કાઢો. તો વિદ્યાર્થીઓએ કઈ રાજ્યની વાત કરી હતી? તો પહેલાં તો
કર્ણાટકની વાત કરવામાં આવી છે, ત્યારબાદ ત્રિપુરા અને સિક્કિમની વાત કરવામાં આવી છે. તો ચાલો તેને આપણે શોધીએ નકશામાં. કર્ણાટક ક્યાં આવ્યું છે એ નકશામાં આપણે શોધીશું. તો આ અહીંયા કર્ણાટક આવેલું છે આપણા ભારત દેશના નકશામાં. ત્યારબાદ આપણે શું શોધવાનું છે? ત્યારબાદ આપણે સિક્કિમ, આ ત્રિપુરા છે અહીં નકશામાં, અને ત્યારબાદ સિક્કિમ અહીં આવેલ છે. હવે બાળકો, આ નકશા પરથી જ તમને કેટલાક સવાલના જવાબો પણ પૂછવામાં આવ્યા છે. કર્ણાટકની ટીમ બેંગાલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે છે? તો ચાલો બાળકો, તે આપણે નકશા દ્વારા સમજીએ. હવે કર્ણાટકની ટીમ છે તે બેંગાલુરુથી નીકળે છે. આ કર્ણાટકની ટીમ છે તે બેંગાલુરુથી નીકળે છે અને ઉત્તર દિશા તરફ, ઉત્તર દિશા એટલે કે ઉપરની તરફ આગળ વધે છે. તો દિલ્હી પહોંચે ત્યાં સુધીમાં તે લોકો કયા કયા રાજ્યો તે લોકોને વચ્ચે આવશે તે આપણે જવાબમાં લખવાનું છે. તો આપણે રાજ્ય લખીશું. તો પહેલાં તો આવશે, હવે એ લોકો આ સાઈડ ઉપર જશે, ઉપરની દિશામાં. તો તમે જોઈ શકો છો અહીં કર્ણાટકથી નીકળશે બેંગાલુરુથી. તો પહેલાં એ લોકોને અહીં મહારાષ્ટ્ર આવશે, બરાબર. હું ગોળ કરું છું, મહારાષ્ટ્ર આવશે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં જશે તે લોકો, એટલે કે તે વચ્ચે આવશે મધ્યપ્રદેશ. પછી ત્યારબાદ આગળ જશે રાજસ્થાન આવશે, અને ત્યારબાદ આગળ જઈને રાજસ્થાન પછી ક્યાં જશે તે લોકો? ત્યારબાદ એ લોકો દિલ્હી જશે. દિલ્હી પછી આપવામાં આવ્યું છે હરિયાણા. એ રીતે આ બધા જ રાજ્યો એ લોકોને રાજ્યમાંથી પસાર થવું પડશે. હવે બાળકો, બીજો સવાલ સમજીએ. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તેઓ કયા કયા રાજ્યમાંથી પસાર થશે? હવે જમ્મુ કાશ્મીર ઉપરની તરફ છે એટલે કે ત્યાંના લોકોએ નીચેની તરફ એટલે કે દક્ષિણ તરફ. હવે બાળકો જુઓ, તમને નકશામાં ઉપર જ આપ્યું છે કે ઉપરની દિશા એટલે આપણે કઈ કહીએ? ઉપરની દિશા આપણે ઉત્તર અહીં લખવામાં આવી છે. ત્યારબાદ નીચેની દિશા, નીચે તરફ આગળ જઈએ એટલે દક્ષિણી દિશા, અને આ બાજુ ડાબી હાથ બાજુ વળીએ તો કઈ? પશ્ચિમ દિશા આવશે, અને આ સાઈડ પૂર્વ દિશા આવશે. તો હવે આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીરથી જે લોકો આવે છે તે લોકોને જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ જતા તેઓ હિમાચલ પ્રદેશ. તો જુઓ બાળકો, તે લોકો જમ્મુ કાશ્મીરથી નીકળે છે તો તે લોકોને હિમાચલ પ્રદેશ, ત્યારબાદ પંજાબ અને હરિયાણામાંથી પસાર થવું પડશે. એટલે કે દિલ્હી આવવા માટે તે લોકોને આટલી જગ્યાએથી પસાર થવું પડશે. ક્યાં પસાર થવું પડશે? હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાંથી પસાર થવું પડશે. ત્યારબાદ આપણે આગળનો સવાલ સમજીએ. નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાદવ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? જુઓ બાળકો, નોનુ ક્યાં રહે છે? પહેલાં નોનુ ગુજરાતમાં રહે છે. હવે તેના મિત્ર ક્યાં રહે છે? પશ્ચિમ બંગાળમાં રહે છે. તો હવે આપણે નકશામાં જોઈશું. તો હવે ગુજરાત અહીં છે અને પશ્ચિમ બંગાળ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ બંગાળ એ પૂર્વ દિશામાં આવેલું છે. એટલે તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડશે. એટલે તેને ગુજરાતથી આ તરફ આવવું પડશે. પશ્ચિમ બંગાળ અહીં છે એટલે આમ આવવું પડશે. એટલે આ રીતે આ દિશા કઈ છે? આ દિશા પૂર્વ છે, એટલે તેને પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડશે. એટલે અહીં ઓપ્શનમાં શું આવશે? કયો ઓપ્શન છે? બી, પૂર્વ તરફ. ત્યારબાદ ચોથો સવાલ જોઈએ કે જમ્મુ અને કાશ્મીરનો ઉત્તરે કોઈ રાજ્ય આવેલ છે? એટલે જમ્મુ કાશ્મીરની ઉત્તરમાં કોઈ રાજ્ય આવેલ છે? તો ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે, એટલે અહીં જુઓ જમ્મુ કાશ્મીર એ છેલ્લું છે, તેની ઉત્તરે ભારત દેશનું કોઈ રાજ્ય આવેલ નથી. ત્યારબાદ પાંચમું જોઈએ આપણે
એટલે કે ત્યારબાદ આપણે આગળનો સવાલ જોઈએ. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલ છે? એટલે કે ગુજરાત રાજ્ય છે તેની પશ્ચિમે, જુઓ બાળકો, તેની પશ્ચિમે તો દરિયો આવેલો છે, એટલે કે ગુજરાતની પશ્ચિમે કોઈ જ રાજ્ય આવેલું નથી. ત્યારબાદ આપણે આગળનો સવાલ સમજીએ. છઠ્ઠો સવાલ કે નકશા પર 1 સેમી બરાબર 200 કિલોમીટર છે. તો જો બાળકો, અહીં આપવામાં આવ્યા છે કે 1 સેમી બરાબર, એટલે પ્રમાણમાં આપવામાં આવ્યું છે કે 1 સેમી બરાબર 200 કિલોમીટર છે. આ પ્રમાણમાપનો ઉપયોગ કરી શોધી કાઢો. હવે આ પ્રમાણમાપનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે કે દિલ્હીથી જયપુરનું અંતર લગભગ કેટલું થશે. તો હવે આપણે પહેલાં દિલ્હીથી જયપુર શોધવાનું, તેને આપણે સ્કેલની મદદથી પહેલાં તેનું અંતર લઈશું આપણે. તો હવે દિલ્હી અહીં છે અને જયપુર ક્યાં આવેલું છે? તો અહીં. તો 2 કાળા ટપકા છે, તેની મદદથી સ્કેલથી આપણે જોઈશું. તો હવે તેની વચ્ચેનું અંતર પહેલાં આપણે સેમીમાં શોધવાનું છે, ત્યારબાદ આપણે તેને કિલોમીટરમાં રૂપાંતર કરવાનું છે. હવે આપણને પ્રમાણમાં આપ્યું છે કે 200, એટલે 1 સેમી બરાબર કેટલું આપ્યું છે? 200. બાળકો, તમે સ્કેલની મદદથી માપશો તો તમને 1.25 સેમી જેવું તમને મળશે. હવે તેને આપણે રૂપાંતર કરીશું કે 1 સેમી બરાબર 200 કિલોમીટર છે, તો 1.25 સેમી એ કેટલા આવશે? તો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 250. એટલે આપણો ઓપ્શન સી આવશે, 250 કિલોમીટર. ત્યારબાદ આપ્યું છે કે અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે નકશા પર. હવે તમારે અંદાજ લગાવવાનો છે, તો 3 સેમી થશે અને કિલોમીટરમાં કેટલું આવશે? ડબલ કરશો તો 3 દુ 6 અને બીજા 2 મીંડા ઉમેરે એટલે કે 600 કિલોમીટર જેટલું થશે. ત્યારબાદ તમને જે 7મો પ્રશ્ન છે કે નકશો જુઓ અને કહો. તો પહેલો પ્રશ્ન છે એ કયું રાજ્ય અન્ય 4 રાજ્યથી ઘેરાયેલું છે. તો તમારે નકશો જોવાનો છે અને કહેવાનું છે કે એવું કયું રાજ્ય છે કે જે 4 રાજ્યથી ઘેરાયેલું છે. તો જે વચ્ચે રાજ્ય હશે તે જ બધાથી ઘેરાયેલું હશે. તો શું આવશે? મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ તમે જોઈ શકો છો અહીં. તો મધ્યપ્રદેશની આજુબાજુ બધા રાજ્યો આવેલા છે, એટલે કે તે 4 રાજ્યથી ઘેરાયેલું છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો અને શોધી કાઢો. બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો. હવે ક્ષેત્રફળ મોટું હોય તો જે સૌથી વધારે તમને જમીન પર દેખાય તે તેનું ક્ષેત્રફળ સૌથી મોટું હશે. તો રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. આ જવાબ નકશા પરથી જોઈને સરળતાથી મેળવી શકાય છે અને ઇન્ટરનેટ દ્વારા પણ જાણી શકાય છે. તો જો બાળકો, તમે નકશામાં જુઓ તો પણ તમે કહી શકો કે તે સૌથી મોટું રાજ્ય રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ જોવા મળે છે. ત્યારબાદ આપ્યું છે કે કયા રાજ્યને ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે. હવે કયા રાજ્યનું ક્ષેત્રફળ એવું છે કે સિક્કિમ કરતાંથી 8 ગણું છે? તો તેમાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ. ત્યારબાદ છે ડી કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે? કેટલું વધુ હશે? તો લગભગ 7 ગણું જેટલું વધારે હશે. હવે બાળકો, આગળનું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. બાળકો, ખાસ આપણે જે નકશા પરથી સવાલના જવાબો સમજી ગયા તે તમારે નોટબુકમાં લખવાના રહેશે.